અમરેલી જિલ્લાના બગસરામાં બાળ કેળવણી મંદિરમાં ગ્રીષ્મ શિબિરનું આયોજન। આ શિબિરમાં આયોજન 7 દિવસનું આયોજન કરવામાં આવેલ। આ શિબિરમાં બગસરા તાલુકાના તેમજ બગસરાના 10મી 14 વર્ષના બાળકો જોડાયેલ છે। આ શિબિરમાં દેવચંદભાઈ સાવલિયા તેમજ ભારતીબેન દ્વારા મુખ્ય વ્યવસ્થા કરવામાં આવેલ તેમ શ્રી રમેશભાઈ દ્વારા જણાવવામાં આવેલ। બાઇટ ભારતીબેન। બગસરામાં ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કિશોરભાઈ હરિભાઈના પરિવાર વતી આ બાળ કેળવણી પ્રેરિત શ્રી લાલચંદભાઈ વોરા આયોજિત ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। આયોજન 7 દિવસનું છે અને આજ બગસરાની આજુબાજુના બાળકો તેમજ જુદી જુદી શાળામાંથી બાળકો પણ આ ગ્રીષ્મ શિબિરનો લાભ લઈ રહ્યા છે। ગ્રીષ્મ શિબિરના કુલ 7 દિવસ છે। એમાં પ્રથમ દિવસ આપણે વિજ્ઞાન બાલભવન અમરેલીમાંથી નિલેશભાઈ પાઠક અને રઘુભાઈ રમકડું આવેલા હતા। એણે પણ બાળકોને જુદા જુદા પ્રયોગો, બાલગીત, વાર્તા દ્વારા આનંદ આપેલો છે। આજના બીજા દિવસે બોટાદથી વિપુલભાઈ આવેલા છે અને એ પણ બાળકોને વેકેશનમાં શું શું કરવું જોઈએ અને યોગના વિશે સમજણ આપી છે, તેમજ વેકેશન ખુલતા સાથે પણ કેવું કરવું જોઈએ એની બધી સમજ આપવામાં આવેલી છે। આવી રીતના જુદા જુદા મોજનું શિક્ષણ આવશે। પછી ત્યારબાદ અમારે ભાવનગરથી આવવાના છે। જુદા જુદા તજજ્ઞો દ્વારા બાળકોને નવું નવું શીખવા મળશે અને આ ઉનાળામાં બાળકો કંઈ રખડે કરવે એની કરતાં ગ્રીષ્મ શિબિરમાં આનંદ માણશે અને બાળકોને તડકાનું પણ ધ્યાનમાં રાખીને સવારે શરબત, વરિયાળી શરબત, ગોળના પાણી આપવામાં આવે છે અને બપોર પછી પણ દાતાઓ દ્વારા તરબૂચ, ટેટી એવો નાસ્તો બાળકોને કંઈક ને કંઈક રીતે આપીએ છીએ। મૂળ હેતુ અમારો શિબિરનો એવો છે કે બાળકો આમાંથી કંઈક નવું શીખે, જાણે અને એના ઘરમાં, પરિવારમાં અને શેરીમાં અને ગામમાં ઉપયોગી બને।